તો ગુડ મોર્નિંગ, રામ રામ બધાને. આજના નવા વ્લોગમાં સ્વાગત કરા. જો અટાણે વાગ્યા 5:30 જેવું ને આજ દોડવાનો કંઈ પ્રોગ્રામ નહોતો, પણ આજ માનો ને કે પહેલી ફેરે હું તોલમાં જા મારા પપ્પાની હેલ્પ કરવા માટે. કે આજ અમારે 2 થી 3 ગાડીઓ છે ને તોલમાં હે. તો મારા પપ્પા કે આજે તમે નીકળે જાઓ, વાસવાની રજા મૂકી દો ને તોલમાં એક ટેકો દો. તો હું કંઈ વાંધો નહીં કે તો આ હોન્ડાના હપ્તા ઉપડે છે. તો હું હાલો આજ તોલનું કરીએ ને. જે હમણાં કેટલા ટાઈમ પછી હું પણ જાઉં. હમણાં કીધું ગો ને તો લગભગ માનો ને કે 4 વર્ષ થયા ને ગો એને. આજ થોડીક બાપુજીની હેલ્પ કરવા જવાની છે ને જોઈએ કાં તોલ છે ને કાં કઈ રીતે. એક તો આપણે કોઈ દી વાડી ન જોઈ હોય ને એ તકલીફ બહુ થાય. વાડી ગોતવામાં પાછી એક તો ટાઈટ છે, તો સ્વેટર ગોતે ને સ્વેટર આગળ પહેરીએ ને રિટર્ન નીકળીએ. આજનો કે હું રાજી થયો તોડવા જાઉં ને તો આજ હું તો રે પપ્પા કે હાલો ઉવાનું થતું નથી, તો હાલો હું કાં જઈએ, બીજું કામ હોય તો જોતા રહીજો. આજના નવા વ્લોગમાં મજા આવી છે. અને થોડોક તમે આગ્રહ રાખા કે જો ઇગ્નોર વિડીયો. હમણાં હું યુટ્યુબમાં જોતો હતો મારું સર્ચિંગ એક વિડીયાનું 2-2.5 હજાર પૂગે જાય, પણ ક્લિક નથી થતું. હું કાંઈ જાણે મારા થંબનેલમાં વાંધો આવતો હોય કે કામ હોય, મને કંઈ ખબર નથી પડતા. કે થંબનેલ બનાવવામાં મારા અડધી કલાક જેવું થઈ જાય ને. બહુ થંબનેલ ઓલું બનાવે ને તો એમાં પછી કંઈ હુંચકો ન પડે. તો હું વધારે નોર્મલ રાખવાનો પ્રયત્ન કરા, છતાંય ઓડિયન્સને કામ જોઈએ ને એ આપણે થોડુંક જે સમજવામાં કાસા પડીએ. તો કે કોમેન્ટમાં થોડુંક કહો ને તો મને ખબર પડે કે આવી રીતના હે. તો તમે જે કહેવાનો આગ્રહ કરે રાખો આગ્રહ. અને હમણાં વિડીયાના ડાઉન છે, બહુ જ નું કામ હોય, વિડીયો હમણાં બહુ ડાઉન હાલે. તો જે આપણે તો વિડીયા ચાલુ રાખવાના છે. તો જોતા રહીજો આજના બ્લોગમાં, મજા આવી છે. અને હા, એ મેં કોઈ દી જિક્ર નથી કર્યો વિડીયામાં. આજ કાં થોડુંક કીધું હું જાને એટલે કે મારા પપ્પા ધાણા છે, માંડવી બધાનો વેપાર કરે. તો કોઈ વ્યક્તિને બજાર જાણવી હોય અથવા તો ભાવ જાણવા હોય, કોઈ ધાણાના કામ છે, માંડવીના કામ છે, તો એને લગતો પ્રશ્ન હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં પર્સનલમાં મેસેજ કરે શકે. એની આઈડી હું આમાં જો કે ડીએમ તો કરી જ દે. છતાંય પણ આપણા જે યુટ્યુબ ચેનલનું નામ છે ને કે વીબી વડોદરા, એ જ મારી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે. ને મારો બ્લુ શર્ટમાં ફોટો છે. તો પર્સનલ કારક મેસેજ કરજો, આપણે જવાબ દેવાની ટ્રાય પૂરી કર્યું. કે એમાં મેસેજ જાજા વધે જાય ને એટલે કોઈ 2-3 દીની વાર લાગે, પણ મેસેજનો રિપ્લાય હું જરૂર કરી. ક્રિકેટરો જો અમારા ના દડોઈને જ નાખે. નિહાળનું પછી ક્રિકેટનું પેલા કઈ 6:30 થયા, 6:30 વાગે 2 જણા ક્રિકેટ રમે. ભણીવામાં ધ્યાન દો, ભણીવામાં. જો અમારા રાજુભાઈ કીધું નિહારી. બેટકા બધું છે ને ત્રુજેનું તોલમાં તો આવ્યો. ટાણામાં છે ને આ કંઈ કામ નથી કરતા. મારા પપ્પાને કઠોર કહેવાય. એ 5 વાગ્યામાં જાય કાયમ તોલમાં. પિતા હોન્ડા રાખ્યું છે, ટાણે કંઈ કામ નથી કરતા. મસ્ત સનસેટનું વ્યૂ આવે, થોડુંક બતાવવા જોવો જોઈએ. એ અમારા ડુંગર હા હાલતો ચાલો. કાકા આપણે બાયુથી કામ નથી થતું, ન થાય એવું કામ. પેલા તમે કામ નહોતા કર્યા. હું એ જ કાકા આનાથી કોઈ કામ નથી થતું. જે કહીએ તો કડ્યું દુખે ના દુખે. એવા વાંગા આવ્યા ને નથી હાવ બગડે.
રોટલા હોય જ કરે દે, રોટલા હોય જ કરે દે, રોકડા મૂકવા વાંગા જાય. જો આજ એક હે ને એમાં દરિયા જેવું વ્યૂ છે, બહુ મસ્તીનું છે ને સરોવર જેવી રચના છે, તો એ હું કા બતાવે. અને આ વિડીયો અને અટાણે બંધ કરીને બપોર પછી પાછો નવા ટોપિક સાથે મળીએ કે ના સચલ્યા એટલા છે. જો વ્યૂ જોવો તો બહુ મસ્તીનું આવે. જો હું બતાવવા તમને જો આ બખલામાં હે ને આ હે ને સુકાઈ જાય ને ત્યારે અહીં સફેદ રણ કંસનું ન હોય એવું બધું થઈ જાય. એમાં સાર જામે જાય ઉપર ને અહીં હરોહર પાણી જ છે વાળા એટલા ટીટોળા એટલા બેઠા જો ટીટોળિયું બેઠ્યું છે. આ રીતે જાય તો ઉડે જાય જો ભાગ્યો બગલા ને ટીટોળા ને બધા એટલા છે. ત્યારે ગમે એવું કાંઈ જાય વ્યૂ બહુ મસ્ત આવે. તો હાલો આ વિડીયાને બંધ કરા ને પાછો આગળ કંઈક ઉતારવાનું ચાલુ કરે. ટીટોળિયું ભાગે સેટ્યું આપણે તડક્યાની ઘર ભેગીનો રિટર્ન થાય મને કે. મારા અટાણે છે ને 2 ગાડીઓનો તોલ ચાલુ છે ગામમાં જ છે. અને આજ ટાઢી છે ને હવે ભૂકા કાઢે નાખ્યા. અમારા ભરતભાઈ બેઠા બાજુમાં, તો ભરતભાઈ બે શબ્દ કહેવા માગે. અને પિન્ટુભાઈ કે ટીનુભાઈનું નામ ટીનુભાઈ પાસે આપણે 2 શબ્દ કહેવા માગીએ. ને આ ભરતભાઈ છે. ભરતભાઈ અમારા વિડીયા કેવાક લાગે તમને? જોવો છો ને કાંઈ એમ? હા તો જોતા રહેજો. આમ નામ જો આ બાજુ અમારે તોલ હાલે 2 ગાડીઓનો, એક અહીં છે ને કામ મૂકેલી છે. અમારા ભરતભાઈ બહુ રમોલા માણસ છે, બહુ મજા આવે બેહવાની. થોડીક વાર બેહો ને ટાણું વ્યૂ છે. અહીં ધડબડાટી ચાલુ છે અટાણે. 2 ભરાણી, ત્રીજી આવી, ચોથી આવવાની. હાલો ભરતભાઈ ની ગાડી ટેકો થઈને નીકળ્યા. ભરતભાઈ નું ઉતારો. હા ભરતભાઈ ને આવે ભરતભાઈ નીકળે જાય. બોર્ડ કાઢેલે સરકારનો ગવર્મેન્ટ છે સ્પેશિયલ. નીકળવાનું છે તમારે. મને છે ને આ લુકમાં જો ને વાંગા ને અહીંયા આગળ ભાગ્યા કાંઈ જણે મને કિડનેપ કરવા વાળો સમજો તો જો એ જે ઊભા આગળ જ્યાં કામ કરે રિએક્ટ એ જોવાનું રીએ. વિડીયો એટલે મેં ચાલુ કર્યો અટાણે. જો વાવાલા ટાઈયા છે ને બધા મને જોવે ને ભાઈ કાં હોય કુદરત. જો આ રસ્તા ઉપર ને આગળ ઊભા ને એકેય ટાઈમ આને જ રસ્તા ઉપર. અટાણે મેં હે ને નહીં હોય તો 100 ગામની હિમ ભાંગી. હિંહલી પછી હિંહલી, આંબારાંબા, નાગકા અને રાણાવાવથી મોઢવાડા, મોઢવાડાથી હેવ સીધું જાઉં પોરબંદર. પોરી કે મારે વ્લોગ ઉતારવાનું છે તો વ્લોગનો ધંધો ભેગો ચાલુ રાખીએ કે એવું થોડુંક હે ને વ્લોગનું ઓછું થાય. વ્લોગનું માનો ને કે અઠવાડિયામાં આપણી 2 થી 3 વ્લોગનો ટાર્ગેટ રહે કે અમારે થોડુંક આ થોડાક દી બાપાની ટેકો દઈએ ને બાપાની ટેકો પૂરો થાય ને પછી અમારે થોડીક પોલીસની ભરતી આવી ગઈ ને થોડુંક એમાં ફોકસ કરવાનું છે. તો થોડાક બધા સપોર્ટ કરવા વિનંતી કે 2 અઠવાડિયામાં 3 વ્લોગ તો હું ગમે કરીને ટાઈમ કાઢીને મૂકી દઈ કે પછી કાયમ વ્લોગ મૂકવાની પરવાર નહીં આવે. તો આજ હું આજ કેદા અને પોરબંદરમાં આપણી ફ્લાઇટ ટેકઓફ થઈ ગઈ. મારે છે ને થોડોક એક થેલો બેગ લેવાનું છે કે મારે મૂકવું ને બધે ઉડે અને કાંઈક ડોક્યુમેન્ટ કે મૂકવા હોય તો હળવું લાગે. તો હું બેગ લઈ લઈએ. બેગ લઈએ કેટલાનો આવતો જોઈએ. પોરમાં તો વધારે ઈ જ ધક્કો થયો ને એક વ્લોગ ઉતારવાનો હતો. વ્લોગ ઉતારીએ થોડુંક પોરનો વ્યૂ લઈએ. હમણાં લીધું ને જોતા રહીજો, મજા આવી આજની વ્લોગમાં. 500 રૂપિયાને આ તે બઢતી કરી. એસપીનો બેગ બહુ સારો છે. આપણી ખાના મારે ડોક્યુમેન્ટને સમાઈ જાય ને એટલે હાલ્યું.
બહુ સારું બેગ છે, કંઈ વાંધો નથી. આ પોરબંદરનું વ્યૂ જોવો, અમારું પોરબંદર. પોરબંદરનો નજારો અમારો. આંધી ચપ્પલ લીધા. તો સારો આજના બ્લોગને સમાપ્ત કરીએ. એવો હું થાક્યો અને ઘર આવે વહેલું. તો આવતા બ્લોગમાં મળીએ કંઈક નવા ટોપિક, નવા વિષય સાથે. તો ત્યાં સુધી જોતા રહ્યો અમારું ચેનલ અને જૂના બ્લોગ જોતા રહેજો એવું લાગે તો રામ રામ બધાને, જય શ્રી કૃષ્ણ. અને બધા લોકો ધ્યાન રાખજો. તો રામી રામ બધા લોકોને.